અને હવે વાત કરીએ આતંકીઓની તપાસમાં સામે આવેલા સૌથી મોટા ખુલાસાની, જ્યાં એટીએસના હાથે ઝડપાયેલા આ આતંકીઓ એક મોટા હુમલાને અંજામ આપવાની ફિરાકમાં હતા। જી હા, આ ખુલાસો થયો છે કેન્દ્રીય એજન્સીઓની તપાસમાં। આ આતંકીઓની ધરપકડ બાદ કેન્દ્રીય એજન્સીઓએ ગુજરાતમાં ધામા નાખ્યા છે અને હવે આતંકીઓની ઉલટ તપાસ શરૂ થઈ રહી છે। આ તપાસમાં કેટલીક ચોંકાવનારી વિગતો પણ સામે આવી રહી છે। આ વિગતો સામે આવતા જ હવે એજન્સીઓ વધુ સતર્ક બની છે અને શરૂ કર્યો છે તપાસનો ધમધમાટ। તો આતંકીઓની પૂછપરછમાં સ્ફોટક વિગતો મળી રહી છે અને થોડા ગ્રાફિક દ્વારા સમજવાનો એ પણ પ્રયત્ન કરીએ કે આતંકીઓનો આખરે પ્લાન શું હતો અને તેઓ કયા હુમલાની ફિરાકમાં હતા અને શું તૈયારી કરી રહ્યા હતા। તો આતંકીઓનો જે પ્લાન છે તે પણ અમે આપને જણાવીશું અને સાથોસાથ એ પણ જાણવાનો પ્રયત્ન કરીશું કે આ તમામ જે આતંકીઓ છે તે આખરે આગામી દિવસોમાં કેવા મોટા હુમલાને અંજામ આપવા માટે તૈયારીઓ કરી રહ્યા હતા। તો આપણે જણાવીએ કે આતંકીઓ કઈ પ્રકારના પ્લાન કરી રહ્યા હતા। આપ જુઓ, એટીએસ દ્વારા ઝડપાયેલા જે આતંકીઓ છે તે અલ કાયદા સાથે જોડાયેલા છે અને આતંકીઓ મોટા હુમલો કરવાની સંપૂર્ણ ફિરાકમાં હતા અને તે બાબતનો ઘટસ્ફોટ સામે આવી રહ્યો છે। ખાસ કરીને અમદાવાદના ફરદીને આ હુમલાનો પ્લાન બનાવ્યો હતો અને તેની અગવાઈની હેઠળ આ પ્લાન આગળ ચાલી રહ્યો હતો અને હુમલાના ષડયંત્રમાં યુપીનો જીશાન પણ સામેલ હોવાની વિગતો મળી રહી છે અને નોઈડામાં આતંકી હુમલાને અંજામ આપવાનો આ આખો કારસો ઘડી લેવામાં આવ્યો હતો। એ ઉપરાંત આતંકી હુમલા માટે મોટા પાયે તેમણે હથિયારો પણ વસાવી લીધા હતા। આપ જુઓ કે આ ચાર જે આતંકીઓ છે તેમનો આખો આ પ્લાન અને હુમલા બાદમાં અરબી દેશમાં ભાગી જવાનો પણ તેમણે પ્લાન ઘડ્યો હતો, એટલે કે હુમલો કર્યા બાદ તેઓ ભાગી છૂટવાની પણ ફિરાકમાં હતા। અને આ આખા જે બાબતો છે તેની અંદર સૌથી મહત્વપૂર્ણ જે ખુલાસો છે તે આપણી સમક્ષ રાખું તો હાલ જે આતંકીઓ છે તે ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશનનો ઉપયોગ કરતા હતા। તેમાં પોતાનું એક ગ્રુપ બનાવ્યું હતું અને તેના દ્વારા તેઓ કમ્યુનિકેશન કરતા હતા। વિડીયો કોલ દ્વારા એકબીજા સાથે તેઓ વાતચીત કરતા હતા કે જેથી કોઈના કોન્ટેક્ટમાં તેઓ પકડમાં ન આવે। અલગ અલગ 7 જેટલા ગ્રુપ આ આતંકી સભ્યોએ બનાવ્યા અને તેમાં તેઓ ઉશ્કેરવાનું કામ કરતા હતા। ગ્રુપમાં 20થી વધુ સભ્યો હોવાનો પણ પ્રાથમિક ખુલાસો અત્યારે સામે આવી રહ્યો છે અને મોહમ્મદ ફૈક જે 2 પાકિસ્તાની આતંકીઓના સંપર્કમાં હોવાનો પણ મોટો ખુલાસો થયો અને આ જેહાદી સાહિત્ય વાંચ્યા બાદ તેઓ કટ્ટરપંથી બન્યા હોવાનો અત્યારે ખુલાસો થઈ રહ્યો છે। મતલબ કે તેઓ એક ફૂલ પ્રૂફ મોટો પ્લાન ઘડવાના ફિરાકની અંદર હતા અને ત્યારબાદ કેવી રીતે હુમલો કરવો અને ત્યારબાદ કેવી રીતે ભાગી જવું, આ તમામ બાબતોને લઈને પણ તેમણે મહત્વપૂર્ણ રેકી કરી હતી।